સવારના નાસ્તા માટે એકદમ પરફેક્ટ હાઈ પ્રોટીન અને વેજીટેબલથી ભરપૂર ઢોસા બનાવીશું. આ ઢોસા બનાવવા માટે તમારે બેટરને પહેલાંથી પલાળીને રાખવાની પણ બિલકુલ જરૂર નથી. ચણાના લોટમાંથી જ આપણે આ ઢોસા બનાવીશું. એકદમ સરસ બનશે. તો બેટર બનાવવા માટે મેં 1 કપ અહીંયા ચણાનો લોટ લીધેલો છે. ચણાનો જે આપણે નોર્મલી ઝીણો લોટ આવે છે એ જ લેવાનો છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. 1/4 ટીસ્પૂન જેટલો મેં અહીંયા હળદર પાવડર લીધો છે અને થોડું પાણી એડ કરતા જઈ અને એક બેટર તૈયાર કરી લેવાનું છે. તો મેં અહીંયા 3/4 કપ જેટલું પાણી લીધું છે. પાણી આપણે એકસાથે એડ નહીં કરીએ, થોડું પાણી એડ કરતા જઈ અને બેટર તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા અડધો કપ પાણી એડ કરેલું હતું અને ફરીથી 1/4 કપ આપણે પાણી એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. વધારે પડતું થીક પણ નહીં અને એકદમ પતલું પણ નહીં, એ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું આપણે બેટર તૈયાર કરીશું. હવે જે ઢોસાની લોઢી હોય છે એમની અંદર આપણે પેપર તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મેં મીડિયમ સાઇઝના પેપર તૈયાર કર્યા છે. તમે અહીંયા તમારી ઈચ્છા મુજબના નાના અથવા તો મોટી સાઇઝના પેપર તૈયાર કરી શકો છો. વચ્ચે બધું બેટર આપણે એક વખત રેડી દઈશું અને ત્યારબાદ રાઉન્ડમાં આપણે એમને સ્પ્રેડ કરતું જવાનું છે. અને તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ છે. 1 ચમચી જેટલું ઓઇલ સ્પ્રેડ કરી દઈએ અને ત્યારબાદ મેં અહીંયા ટોમેટો કેચઅપ લીધો છે. 1 ચમચી ટોમેટો કેચઅપ લઈ લઈએ. તમે ટોમેટો કેચઅપની જગ્યાએ શેઝવાન ચટણી પણ લઈ શકો છો. ટોમેટો કેચઅપ આપણે સ્પ્રેડ કરી લઈએ અને ત્યારબાદ આપણે એમની અંદર વેજીટેબલ્સ એડ કરવાના છે. તો અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો. સ્પાઇસી બનાવવા માટે મેં ગ્રીન ચીલી લીધી છે. જો બાળકો માટે બનાવતા હોય તો તમે ગ્રીન ચીલીને અવોઇડ પણ કરી શકો છો. મેં અહીંયા 3 કલરના કેપ્સિકમ અને ઓનિયન લીધા છે. તમે અહીંયા કેપ્સિકમ અને ઓનિયનની સાથે કેબેજ પણ લઈ શકો છો. બ્રોકલી છે, કોર્ન છે, તમારા ફેવરિટ કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા એડ કરી શકો છો. એકદમ ઝીણા ચોપ કર્યા છે અને આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દેવાના છે બધા જ વેજીટેબલ્સને. અને વેજીટેબલ્સને લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. અહીંયા બધા વેજીટેબલ્સ કાચા લીધા છે એટલા માટે થોડીવાર કૂક થવા દેવાના છે. લાસ્ટમાં આપણે ચીઝ પણ સ્પ્રેડ કરી દઈશું. અહીંયા તમે ચીઝની જગ્યાએ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. ચીઝ એડ કરવાથી એકદમ જેની રોલ જે તમે બનાવો છો એમના જેવો જ ટેસ્ટ આવશે. મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધેલું છે. તમે પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો. ફ્રેશ કોરિએન્ડર સાથે એડ કરી દઈએ અને ફરીથી મેં અહીંયા 1 ચમચી તેલ લઈ અને કિનારી પર એડ કરી દીધું છે, જેનાથી આપણા ઢોસા એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બની જશે. ફરીથી અડધો મિનિટ માટે આપણે કૂક થવા દઈએ. જ્યાં સુધી આપણું જે ચીઝ છે એ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેવાનું છે. અહીંયા આપણા ઢોસા બની અને તૈયાર થઈ ગયા છે. એમને આપણે ફોલ્ડ કરી લઈશું અને સેમ રીતે બાકીના બધા જ ઢોસા આપણે તૈયાર કરી લઈએ. તમે જોઈ શકો છો કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે અને ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. કલરફુલ ઢોસા બની અને તૈયાર થઈ ગયા છે. સવારના નાસ્તા માટે એકદમ પરફેક્ટ રેસીપી છે. હાઈ પ્રોટીન અને સાથે વેજીટેબલ્સથી ભરપૂર રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. જો બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો તમે આ રીતે એમને વેજીટેબલ્સ ઢોસા બનાવીને પણ આપી શકો છો. કેચઅપ જોડે ખાવાની ખૂબ જ મજા આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.